અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નાય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રામાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવીતે આપવાથી નિજ માપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તણી વાણી જાણી તેણે જાણી છે. ઓ જય સદગુરુ, જય જય. સ્વાધ્યાયમાં અનુભૂતિના ઉદ્ગારો વિચાર નોંધ 2 તારીખ 13/4/1957ની ડાયરી સાંજના 7:30 વાગે. હે જીવ, અમે જાણીએ છીએ કે તારે જે માર્ગે ચાલવાનું છે તે માર્ગ અત્યંત કઠિન છે. સંયમ મૂર્તિ એવા મહાપુરુષોને પણ તે માર્ગમાં ચાલતા ઘણી મુશ્કેલીઓ પડી છે. તો તેઓના અતિ મહાન સામર્થ્ય પાસે જેનું બળ કાંઈ જ નથી, એવા આ તને તો તે માર્ગ કઠિન લાગે જ, તે પણ અમે સમજી શકીએ છીએ. વાસ્તવિકતા બતાવે છે કે જે આપણે જે માર્ગે ચાલવાનું છે તે અત્યંત કઠિન છે, અઘરો છે. તલવારની ધાર ઉપર ચાલવા જેવો માર્ગ છે. કેમ કઠિન છે? કેમ કે અહીંયા કોઈ બીજાને બળજબરીથી કંટ્રોલ કરવો હોય તો કંટ્રોલ કરી શકાય, પણ અહીંયા માત્ર પોતાના મનને કંટ્રોલ કરવાનું છે અને એ સૌથી અઘરું કામ છે. પોતાના ભાવોને કંટ્રોલ કરવા એ આ જગતનું સૌથી અઘરું કામ છે. કોઈકને પકડવો હોય તો પકડી શકીએ, મારવો હોય તો મારી શકીએ, બધું કરી શકીએ. હજારો લાખો જીવોના પ્રાણ લઈ શકે, પણ એક નાનીકડી ઈચ્છા ન જીતી શકે જીવ. કેટલી અઘરી વસ્તુ હશે. પોતાના શુભ અશુભ ઇમોશન્સ ઉપર કંટ્રોલ કરવો, કેમ કે નિરંતર આવે છે. આત્મામાંથી નીકળતા નિરંતર જે શુભાશુભ પરિણામો છે, વિકલ્પ છે, એ જ્યારે આત્મામાંથી સ્ફુરિત થાય છે ત્યારે આ જીવ છે તે વિકલ્પાકાર થઈ જાય છે. હવે ત્યાં એને રોકવો એટલે આ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. એક સેકન્ડ પણ ચિત્તવૃત્તિને વિકલ્પ રહિત કરવી
એ આ જગતમાં 3 લોકનું રાજ્ય જીતવા કરતાં પણ અઘરી વસ્તુ છે. એક સેકન્ડ પણ કેવલ અસંગપણાથી રહેવું એ દુષ્કરમાં દુષ્કર કાર્ય છે. સંયમ મૂર્તિ એવા મહાપુરુષોને પણ તે માર્ગમાં ચાલતા ઘણી મુશ્કેલીઓ પડી છે. એમ ગુણભદ્રાચાર્ય કહે છે કે હે ભગવાન, હું મુનિ થયો, બધો ત્યાગ કરી દીધું, જંગલમાં આવી ગયો છું, શાસ્ત્રોનું અધ્યયન કરું છું, બધું કરું છું, પણ છતાં અને મહાવ્રતોનું પાલન કરું છું, છતાં પણ આ મન જે છે એ પાંદડા જેવું ચંચળ છે, એ મારા કંટ્રોલમાં આવતું નથી, ભાગ્યા જ કરે છે નિરંતર. એટલે આવા યોગીઓને પણ આ વસ્તુ અઘરી લાગતી હોય તો કે છે, તો તેઓના અતિ મહાન સામર્થ્ય પાસે જેનું બળ કાંઈ જ નથી એવા તને, એટલે પોતાને કે છે એટલે આપણને, તો તે માર્ગ કઠિન લાગે જ તે પણ અમે સમજી શકીએ છીએ. સમજમાં આવે એવી વસ્તુ છે કે આ કેટલી અઘરી વસ્તુ છે. કોઈ એવી વસ્તુ હોય કે આપણે પકડી શકાતી હોય, જોઈ શકાતી હોય, મૂકી શકાતી હોય, તો આપણે એને મૂકીએ કે ચલો આપણા શરીર ઉપર જેમ કોઈ સાંકળનો બંધન હોય તો આપણે એને કાપી શકીએ, પણ અહીંયા તો દેખાતું જ નથી બંધન. હવે જે દેખાય જ નહીં, કોઈકનો શત્રુ એવો હોય કે જે દેખાય નહીં, હવે તીર ક્યાં મારે? પેલા લક્ષ્મણજી અને મેઘનાદનું યુદ્ધ થયું ને, રામાયણમાં જોયું હશે, તો મેઘનાદ છે એ અદૃશ્ય થઈને તીર ચલાવે. હવે લક્ષ્મણજી પાસે શક્તિ છે, પણ તીર ચલાવે ક્યાં? પેલો દેખાય તો તીર ચલાવે ને, દેખાય જ નહીં શત્રુ. એમ આપણે એકાગ્ર થવું ક્યાં? કોઈક વસ્તુ આમ દેખાતી હોય કે જો પેલો, તો આપણે આંખો એકાગ્ર કરી શકીએ, પણ આ વસ્તુ અદૃશ્ય છે, એ અદૃશ્ય વસ્તુ ઉપર આપણે એકાગ્ર થવાનું છે. કેવી રીતે કરવું? નિરાકાર ઉપર આપણા ઉપયોગને લગાવવાનો છે. આ કેટલું અઘરું કામ છે. અને પાછા ઉપયોગને વિચલિત કરવાવાળા વિકલ્પો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, શુભ અશુભ નિરંતર ચાલ્યા જ કરતા હોય. હવે એમાં કેવી રીતે? અર્જુનને લક્ષ્ય ભેદ કરવાનો હતો, કેટલો અઘરો હતો. પહેલી વસ્તુ કે એને જે લક્ષ્ય ભેદ કરવાનો હતો એ માછલીની આંખમાં કરવાનો, માછલીમાં નહીં. ચલો માછલીને કરવો હોય તો ચાલે, માછલીની આંખમાં, પછી સ્થિર માછલી હોય તો ચલો એ આંખમાંય કરે, પણ એ માછલી ચાલ્યા જ કરે. કોઈ ચાલ્યા જ કરે તો આપણે લક્ષ્ય કેવી રીતે કરવો? એને પેલો લક્ષ્ય કરવા જાય મતલબ એટલા તો સરકી જાય. કેટલી અઘરી વસ્તુ છે. અને પછી કન્ડિશન એવી હતી કે એના પાસે 3 જ ચાન્સ છે, 3 જ બાણ હતા, એનાથી જ કરવાનું છે. અને સૌથી મોટી કન્ડિશન તો એ છે કે એને માછલી તરફ નથી જોવાનું, એને નીચે પેલા તેલમાં જે માછલી ફરે છે એને પ્રતિબિંબને જોવાનું છે, બિંબને તો જોવાનું જ નથી. હવે આ કેટલી અઘરી વસ્તુ છે બધા. એના કરતાં અઘરો આ આત્માને જોવાનો, જાણવાનો છે, એના ઉપર લક્ષ્ય કરવાનું છે. કેમ કે હજી માછલી તો કમસે કમ તેલમાં તો દેખાય છે, પ્રતિબિંબ તો દેખાય છે, અહીંયા તો તેલમાંય નથી દેખાય, કંઈ દેખાતું જ નથી. અને જ્યાં દેખાય છે
ત્યાં ભ્રમ છે, આત્મા નથી દેખાતો. આત્મા ક્યાં દેખાય છે? ક્રોધમાં, માનમાં, માયામાં, લોભમાં, આ બધામાં આત્માનું પ્રતિબિંબ છે. આપણા ચિત્તના જેટલા પ્રકારના શુભ અશુભ ભાવો છે, આ આત્માનું પ્રતિબિંબ છે. પણ ત્યાં સાચો આત્મા તો દેખાતો જ નથી. પ્રતિબિંબમાં પેલા તો સાચી માછલી તો દેખાય છે કમસે કમ પ્રતિબિંબમાં, કે જે એનો રૂપ, રંગ, કલર. પણ અહીંયા તો સાચું માછલી પણ એની પડછાયામાં, એટલે કે આમાં દેખાતું જ નથી. હવે આનું લક્ષ્ય કેવી રીતે કરવું ભાઈ? અને પાછું એવું છે કે અનાદિકાળથી ક્યારે જોયેલી વસ્તુ જ નથી, ક્યારે અનુભવ કરેલી વસ્તુ નથી. એટલે હવે એને પહેચાન કેવી રીતે કરવી? આટલી મુશ્કેલીઓ છે. એ કઈ તો અમે સમજી શકીએ, આ બધી વસ્તુઓ સમજી શકાય એવો છે. પણ હવે કે છે છતાં પણ તેથી શું? આ બધાથી શું? અહો તો મુમુક્ષુ છું. પુરાણ પુરુષોએ પોકારી પોકારીને અત્યંત કરુણાભાવે જીવોને એ જ બોધ પુનઃ પુનઃ આપ્યો છે કે સુખ ક્યાં શોધો છો? વાસ્તવિક સુખ આત્મા સિવાય કોઈ જગ્યાએ ન હોતો નથી અને ન હોય. આત્મા જ સર્વ સુખનું ધામ છે. તો તે આત્માની જે વડે પ્રાપ્તિ થાય તે ઉપાય કરવો એ જ સર્વ વિવેકી પુરુષોનું કર્તવ્ય છે. જ્ઞાની પુરુષો એવું કોઈ કાર્ય કેમ કરે, જ્ઞાની પુરુષો એવું કોઈ કાર્ય કેમ કરે કે જેથી આત્માની પ્રાપ્તિ દુર્લભ બને? દુર્લભ છે તો ખરો, પરંતુ આપણે મુમુક્ષુ છીએ એટલે માત્ર મોક્ષની એટલે આત્માની જ ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા નથી. અને પુરાણ પુરુષો પોકારી પોકારીને એમ કહી ગયા છે કે આત્મા સિવાય કોઈ જગ્યાએ સુખ નથી. આપણે શું જોઈએ છીએ? સુખ. અને સુખ ક્યાં છે? સમશ્રેણીમાં. કઈ જગ્યા છે સુખ? આત્માની શ્રમશ્રેણીમાં. હે જીવ, તું ભ્રમામાં, તને સત્ય કહું છું. સુખ આત્મામાં છે, બીજે શોધવાથી મળશે નહીં. આત્માનું સુખ આત્માની સમશ્રેણીમાં છે. તે થવા બાહ્ય પદાર્થનો આશ્ચર્ય ભૂલ. કેટલું સ્પષ્ટ છે! એલા સમશ્રેણી સમજવાનું છે. આત્મામાં છે એટલો સમજવાથી પર્યાપ્ત નથી. બધા આત્મા સુખ સ્વરૂપ છે, પણ કયા આત્મામાં જે સમત્વ શ્રેણીમાં સ્થિત છે એ આત્મામાં સુખ છે. અને જો આમ હોય તો પછી આ સમતા ભાવનો જ આપણે ઉપાસના શા માટે ન કરવી? આપણું કર્તવ્ય એક જ રહ્યું કે હવે તો યેન કેન પ્રકારેણ આપણે સમતા ભાવની જ ઉપાસના કરવાની છે. બીજું કંઈ કર્તવ્ય આપણે બાકી રહ્યું નહીં. એ સમતા ભાવની ઉપાસના કરવી કેવી રીતે? મુખ્ય પ્રશ્ન છે. પહેલા તો સમતા શું છે? મોહ ક્ષોભ વિન આત્મન પરિણામો હે સામ્યમ. આત્માનો મોહ અને ક્ષોભ રહિત જે પરિણામ છે તે સામ્ય છે. મોહ એટલે મિથ્યાત્વ, ક્ષોભ એટલે રાગદ્વેષ. તો મિથ્યાત્વ અને રાગદ્વેષથી રહિત જે આત્માના પરિણામ છે એનું નામ સમતા પરિણામ છે.
એટલે સર્વપ્રથમ તો આપણે નક્કી કરવો વિચાર દ્વારા, ઉપયોગ દ્વારા, જ્ઞાન દ્વારા, વિવેક દ્વારા કે આ જગતમાં કોઈ વસ્તુ મારા માટે ન ઇષ્ટ છે ન અનિષ્ટ છે. હું માત્ર જ્ઞાન સ્વભાવી આત્મા છું. કોઈ સાથે રાગ કરવો યોગ્ય નથી, દ્વેષ કરવો યોગ્ય નથી. એમ કરી અને નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. હંમેશા ગંભીર, શાંત, નિરાકુલ સંભાવમાં રહેવાનો પ્રયત્ન કરવો. કોઈ પણ બાહ્ય ઘટના, પ્રસંગથી પ્રભાવિત ન થવો, એમાં હર્ષ અને શોક ન કરવો. થતું રહે છે. જો આતા હૈ વો જાતા હૈ, जिसका संयोग है उसका वियोग है. अपने तो ठहर जाओ. આ માર્ગ છે. તો તે આત્માની જે વડે પ્રાપ્તિ થાય તે ઉપાય કરવો એ જ સર્વવિવેકી પુરુષોનું કર્તવ્ય છે. જ્ઞાની પુરુષો એવું કોઈ કાર્ય કેમ કરે કે જેથી આત્માની પ્રાપ્તિ દુર્લભ બને, જેનાથી આત્મા વેગળો જાય એવો કાર્ય શા માટે કરવો? આત્મા વેગળો કોનાથી જાય છે? બાહ્ય ઇન્દ્રિય વિષયોની આસક્તિ રાખવાથી, કશાય ભાવોનું સેવન કરવાથી, પ્રમાદ કરવાથી. એટલે કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશાય અને યોગ. જેટલું જેટલું આપણે બાહ્ય પદાર્થોની આસક્તિ વધારે રાખીશું એટલો આપણે આત્માથી એટલે વાસ્તવિક સુખથી દૂર થઈએ છીએ. અત્યારે તો આપણને ઘણો વિષય ભોગ કરવા સારા લાગે છે, પણ એના સંસ્કાર જ્યારે પડે છે ઊંડા અને એ જ્યારે જાગૃત થાય છે ત્યારે આપણું જ્ઞાન, ધ્યાન કંઈ કામ નથી આવતું. આપણે જાણીએ છીએ કે આપણે આ ન કરવું જોઈએ તોય આપણે ન રહી શકીએ. કેમ કે એટલી આસક્તિપૂર્વક તે ભોગોને સેવન કર્યા છે. હવે નથી ગમતા છતાં પણ હવે આપણે રહી ન શકીએ. એટલે જ્યારે વિષય ભોગોનું સેવન કરીએ ત્યારે જ અત્યંત ઉદાસીન ભાવથી કરવો, એટલે એના સંસ્કાર ઊંડા ન પડે. જો ઊંડા સંસ્કાર પડી ગયા તો એનો ઉદય એવો આવશે કે તમારું જ્ઞાન પણ ન રોકી શકે. અસમર્થ છો તમે, કોઈ ન રોકી શકે એ સંસ્કારોને, અને જીવ જાણતા જોતા નીચે પડે છે. એને ખબર પડી રહ્યો છે કે આનાથી હું નીચે જઈ રહ્યો છું, પણ એ પોતાની જાતને ન રોકી શકે. એમ દુર્યોધન કહે છે, જાનાતિ મે ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનાતિ ધર્મમ ન ચ મે નિવૃત્તિ. કે હું ધર્મ શું છે એ જાણું છું, પણ હું એમાં પ્રવૃત્તિ નથી કરી શકતો. અને અધર્મ શું છે એ હું જાણું છું, પણ એનાથી હું નિવૃત્ત થઈ શકતો નથી. કેમ? મારા સંસ્કાર જ એવા છે. પૂર્વમાં ઘણા બધા પેલા પીધા છે વિષના પ્યાલા, એટલે વિષયોના આસક્તિપૂર્વક. હવે વૃત્તિ એટલી જડ ને દ્રઢ થઈ ગઈ છે, દુષ્ટ વૃત્તિ, કે હવે એને કંટ્રોલ કરવી અઘરી છે, ન થઈ છે. પણ કાંઈ વાંધો નહીં, જબ જાગે તબ સવેરા. આટલા સુધી જે કર્યું તે કરતા હવે અટકો. જો હો ગયા સો हो गया. अब आगे से इतना ध्यान रखना कि कुछ भी मन वचन काय की प्रवृत्ति करें तो सोचना इस विचार से, इस वचन से
और इस चेष्टा से मैं अपने आत्मा के निकट जा रहा हूं कि मैं अपनी आत्मा से दूर जा रहा हूं। समझी समझीने विचार करवा। अंदर विकल्प चालता होय तो एनाथी के आनाथी हूँ नजीक जाऊं छूं कि दूर जाऊं छूं? शा माटे आवो विचार एवो विकल्प करवो? कोई वचन આપણે કાઢીએ તો આનાથી મારું કલ્યાણ થશે અને બીજાનું કોઈ કલ્યાણ થશે કે ન થશે, કે માત્ર ક્લેશ જ વધશે? જે ક્લેશ વધારે એવું વચન ઉચ્ચારણ ન કરવું, જે આત્માને ઠંડક આપે, પોતાને ઠંડક આપે, બીજાને ઠંડક આપે, એવા પ્રકારનું વચન ઉચ્ચારણ કરવું અઘરું છે. ખૂબ અઘરું છે. આપણે અંદરથી ભરાયેલા છીએ રાગ અને દ્વેષથી, તો બધા વચન પણ એવા રાગ અને દ્વેષવાળા જ નીકળે છે. બીજાને રાગી દ્વેષી કરે છે અને પોતે પણ રાગી દ્વેષી થાય છે. કેમ કે પેલા ગોડાઉનમાં જેવો માલ હોય એવો જ બહાર આવે ને. બહાર ક્યાંથી આવે? બીજો કોઈ સ્પેશિયલ તો આવે નહીં. એટલે આપણા વચન છે એ બીજાને પણ સાતા અને સમતામાં સ્થિર રાખે એવા હોવા જોઈએ. આપણા વિચાર પણ આપણી આત્મામાં સ્થિરતા કરાવે અને શાંત કરાવે એવા હોવા જોઈએ. ને આપણી કાયની ચેષ્ટા પણ એવી હોવી જોઈએ કે બીજાને શાંતિ ઉપજે જોઈને. તડક ભડક વાળી ચાલ ચલન ન હોવું જોઈએ. તડક ભડકવાળા કપડાં નહીં, તડક ભડકવાળો ફેસ વગેરે પેલો આ શૃંગાર કરે છે ને એવું નહીં. કોઈ આપણને જોવે તો ઓહો ઠરવાનું મન થાય કે જો યાર કેટલી શાંત મુદ્રા છે, કેટલી સાદગી છે. આપણે આવા થવું છે. શાંતિ ઉપજે, રાગ ઉપજે એવા પ્રકારનો આપણે શરીર આદિનો શૃંગાર પણ વસ્ત્ર આદિ પણ નહીં રાખવા. શરીરની ચેષ્ટા છે એવા પ્રકારની ન કરે. કોઈ એમ વિચારે કે હું તો મારા હિસાબથી કરું છું, ભાઈ બીજાને રાગ ઉપજે જો મારે શું? પણ ભાઈ આપણે એમાં નિમિત્ત બનીએ છીએ. કોઈ પણ શૃંગાર આદિ આપણે કરીએ છીએ તો કોઈ પોતા માટે નથી કરતા, બીજાને સારું દેખાડવા માટે જ તો કરીએ છીએ કે સારું લાગશે મારું એમ કહી. તો એનો મતલબ અભિપ્રાય તો પરનો જ રહ્યો છે ને એનાથી બીજાઓને રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે. તો હવે એ દોષ કોનો? આપણો જ દોષ છે ને. નિમિત્ત આપણે બન્યા. કશાય પૂર્વક જેનો નિમિત્ત બનીએ છીએ એનો દોષ આપણને લાગે છે. આપણો દોષ છે, બીજાને કોઈ નથી. એમ જ્ઞાની પુરુષો કોઈ પણ એવું કાર્ય મન વચન કાર્યનું કેમ કરે કે જેનાથી આપણે આત્માથી એક સમતાથી દૂર થઈ જઈએ, જેનાથી સમતા ભાવ આવે એવું કાર્ય આપણે તો કરવાનું છે. મૌન રહેવાથી જો ક્લેશ ઓછો થતો હોય તો મૌન રહેવો, અને બોલવાથી ક્લેશ ઓછો થતો હોય તો બોલવો. પણ બોલવાનું પ્રયોજન આપણે ક્લેશ કમ કરવાનો છે. મૌન રહેવાનું પણ અને બોલવાનું પણ. એટલે ખૂબ જ જાગૃતિ રાખવી પડે છે. નહીં તો આ મનની ચોકસી કરવી અઘરી વસ્તુ છે. આખો હવે અહીંયા તો શું છે કે કંઈ થોડી વાર કામ કરવું હોય તો એ કરીને મુક્ત. એમ મજદૂરો કામ કરે છે, પેલું કડિયાનું કામ વગેરે કરે, તો એમને શું છે કે સવારે 9 વાગે જઈશું અને સાંજે 5 વાગે આપણે તો એ બધું કામ પૈસા માટે બધું પતાવવા માટે કરે. અને 5 વાગ્યા એટલે છૂટા, એટલો મજા આવી જાય. 5 વાગ્યા એટલે એમને કામ કરવાની કોઈ ચિંતા નહીં, કોઈ વિકલ્પ નહીં, કંઈ નહીં, બસ મસ્તી છૂટા થઈ ગયા, આપણે સ્વતંત્ર થઈ ગયા.
એવું કોઈ કામ આત્માનું હોય તો આપણે પણ સ્વતંત્ર થઈ જઈએ કે ચલો હવે આપણે સ્વાધ્યાય થઈ ગયો, આપણે સામાયિક થઈ ગયું, હવે છૂટા. હવે તો હવે મરજી આવે એમ વિચારી શકીએ, મરજી આવે એમ બોલી શકીએ, મરજી આવે એમ ખાઓ પીઓ, જે કરવો એ કરો, આપણે આટલું કામ કરી લીધું. પણ અહીંયા તો આવું છે જ નહીં. અહીંયા તો તમારે 24 કલાક તમારે જાગૃત રહેવાનું છે. એક ક્ષણ પણ મનને ઢીલું નથી પડવા દેવાનું. અહીંયા એમ જ કે છે, હે આત્મા અત્યંત ધીરજ રાખ, મુશ્કેલીઓ છે, લાલચો છે, કહેવાતું દુનિયાનું સૌ સુખ છે, પરંતુ ધીરજ રાખો. મુશ્કેલીઓ ઘણી છે, લાલચ પણ ઘણી છે. વિષય આવે તો એના સાહેબજીને લાલચ આપી કે નહીં આપી? ઇંગ્લેન્ડમાં તમે અહીંયા રહી જાઓ, ખૂબ પૈસા કમાશો, તમે મોટા ડૉક્ટર થશો, તમારે ભારતના ગરીબ દેશમાં શું છે તમારે? ત્યારે તો ગરીબ જ મનાવતા હતા ને, આપણે તો ઘણા ગરીબ. ત્યાં જઈને તમે શું કરશો ભાઈ? અહીંયા તમારું સ્ટેટસ થશે. અને પછી આવશ્યકતા હોય ને સામેથી ઓફર હોય તો પછી વ્યક્તિનું મન ડગે કે ન ડગે કે ચલો યાર આપણે 5 વર્ષ કરી લઈએ. એવો થાય. આજકાલ બધા જે વિદેશોમાં જાય ને છોકરાઓ, કે 5 વર્ષ સારું કમાઈ લઈએ, એમાં તો ત્યાં એવા બધા તન્મય થઈ જાય કે 5 વર્ષના 50 ક્યારે થાય ખબર ન પડે. પછી તો એ ગમી જાય એટલે વાહ, ફસાય. ત્યાંનો માયાજા. આ લાલચ એવી જ છે, સગવડો વસ્તુ જ એવી છે કે એકવાર એમાં આપણે ગોઠવાઈ ગયા તો એનાથી બહાર નીકળવાનો આપણને પ્રયત્ન જ ન થાય, એટલે કે આપણને ઈચ્છા જ ન થાય. હવે તો બરાબર ચાલે છે ને ભાઈ, આપણે અહીંયા એકાદું મંદિર બનાવી દઈશું. તમે કહો છો કે ઘણું બધું ધર્મ ભારતમાં જ છે, તો અહીંયા એક મંદિર બનાવીશું, રોજ દર્શન પૂજન કરવા જઈશું શનિ રવિવાર. અને અહીંયા અમારે ઘણા બધા અમારા સાધુ સંતો આજકાલ તો આવે છે. તમારે કરતાં અમે તો ખૂબ વધારે ધર્મ કરીએ છીએ. હવે અહીંયા શું નથી બતાવો? બધું અહીંયા છે. પછી તમારે ભારતમાં જ આવવાનો આગ્રહ શા માટે રાખો? આમ કરી અને જીવ એ સગવડને છોડવા ઈચ્છતો નથી. બીજી બધી વસ્તુઓ બનાવે પણ સગવડને ન છોડે. એટલે કીધું છે જ્ઞાની પુરુષોએ, પુણ્ય કરવું સહેલું છે પણ પાપ છોડવું અઘરું છે. બધું પુણ્ય કરશે, ત્યાં મોટા મોટા દાન આપી દેશે, મંદિર બનાવે ને સત્સંગોનું આયોજન કરાવે ને આ બધું કરશે, પણ એ સુખ સુવિધા એને છોડવી અઘરી વસ્તુ છે. આમે ત્યાગ ન કરી શકે. બસ. પણ આત્માનો સ્વભાવ તો કોઈ પુણ્ય કરવું છે નહીં, ત્યાગ આત્માનો સ્વભાવ છે. પાપ છોડશે ત્યારે પેલા ઘાતી કર્મ નષ્ટ થશે. પુણ્ય તો કોઈ બાધા કરતા નથી, ને પુણ્યથી તો કોઈ કેવળ જ્ઞાન થતું નથી. પુણ્યથી કેવળ જ્ઞાન થતું હોય, પુણ્યનો નાશ, તો પુણ્ય તો અઢળક છે કેવળી ભગવાન પાસે, એનાથી કેવળ જ્ઞાન થઈ જાય ને. જ્યારે તીર્થંકર ભગવાન ગ્રહસ્થ અવસ્થામાં હોય ત્યારે પણ એમના પાસે અઢળક પુણ્ય છે, એનાથી કેવળ જ્ઞાન થાય ન થાય. એ બધું પુણ્યને છોડે, ત્યાગ કરે, એટલે કે પાપ છોડે ત્યારે થાય. આરંભને પરિગ્રહ છોડે છે ત્યારે થાય છે. અઘરી વસ્તુ છે, એટલે કઠિન છે કે આમાં 24 કલાક જાગૃતિ રાખવાની છે. હવે બધું છોડીને તમે જંગલમાં પણ જતા રહ્યા. હવે તમે કહો ચલો અમે દીક્ષા લઈ લઈએ, બીજું શું? તમે કહો આ બધું છોડો તો જ તમારું કલ્યાણ થાય. પણ તમે એકવાર બધું છોડી દીધું તો તમે એવો થોડોક તમે મુક્ત થઈ ગયા બધાથી. તમે ક્ષણ તમારે ભાવોની ત્યાં જાગૃતિ રાખવાની છે. ત્યાં જ બધી. તમે પરિવારને છોડ્યા,
બીજા શ્રાવકો આવશે, એના સાથે તમને રાગ થશે, એના સાથે તમને દ્વેષ થશે. તમારા બીજા મુનિઓ છે, સંઘ છે, વગેરે સમાજ છે, બધું રાગ દ્વેષના નિમિત્તો ક્યાં નથી? બધી જગ્યા નિમિત્ત છે. અને તમે બધું સુખ છોડી દીધું તો તમે દિવસમાં એકવાર આહાર કરો છો ને, એમાં તમે સુખ શોધશો. યાર ચલો આપણે 24 કલાક 23 કલાક તો આપણે જેમ તેમ વીતી ગયા, હવે ભોજનનો ટાઈમ થયો, આખો એની આસક્તિ એમાં એકાગ્ર થઈ જાય છે. જેમ કે કોઈક વ્યક્તિ પાસે થોડુંક જ ધન હોય, બીજું તો કાંઈ છે જ નહીં, એ થોડુંક છે એનું આખું ધ્યાન એના ઉપર જ છે, એટલી વૃદ્ધિ છે. એમ મુનિ સાધુ પાસે વિષય સેવનનો બીજો તો કોઈ અવસર જ નથી, એક જ અવસર છે ભોજન, બીજો કોઈ અવસર છે જ નહીં. તો હવે એની જેને તથારૂપ જ્ઞાન નથી, એનું આખો આકર્ષણ, આખી આસક્તિ ત્યાં આવીને ઊભી રહી જાય છે, જો ત્યાં સાવધાન ન રહે. ને એટલા માટે આચાર્યોએ એટલી બધી શરતો લગાવી દીધી કે ત્યાં આસક્તિ ન થઈ જાય. કે કેટલી શરતો લગાવી છે, 46 એ શરતો પૂરી થશે ત્યારે તમારે કરવાનું છે. એટલે ક્યાંય પણ ઉપયોગ પકડવા દે જ નહીં, એવું અઘરું છે. અને તમે 46 શરતોનું ફૂલફિલ પાલન કરો છતાં પણ તમારા મોઢામાં જે ગ્રાસ આવે છે, જો તમે એમાં ટેસ્ટ લો તો ગયા. હવે આટલી બધી શરતો સહિત છે, તો આમાંને થોડું સુખ તો હવે તો લેવા દો ભાઈ. કે સંપૂર્ણ અહિંસક છે, કોઈ પ્રકારનો અંતરાય રહિત છે, બધું બરાબર પરફેક્ટ છે. હવે અમે મોઢામાં નાખ્યું છે, અમે શોધન કરીને પણ લીધું છે, અમે મોઢામાં નાખ્યું છે, હવે તો તમે સ્વાદ લેવા દો. આટલું સુખ તો આપણે અધિકાર છે કે નહીં? આટલો અધિકાર તો કમસે કમ અમારે બને જ છે. પણ ત્યાં ભગવાન કહે છે કે આપકો સ્વાદ લેને કા કોઈ અધિકાર નહીં. इतनी शर्तों के बाद भी अगर आपको मिला है तो आपको भोग करने का कोई अधिकार नहीं है. પેલા કે ના અમારા પુણ્યના ઉદયથી બધું મળ્યું છે, તો અમે આટલો ભોગ કરવાનો અધિકાર અમને આપવો જોઈએ કે ના આપવો જોઈએ, તો અમારું કર્તવ્ય છે. પણ અહીંયા ભગવાન કહે છે કે કોઈ કર્તવ્ય નથી તમારું, કોઈ અધિકાર નથી તમારો. કેમ અધિકાર નથી? કે સમસ્ત પ્રકારના ભોગ વિલાસ એ અનધિકૃત છે, પરવસ્તુઓ છે. અને તિલ તુષ માત્ર પણ પરવસ્તુને ગ્રહણ કરવો એ આત્માનો સ્વભાવ નથી. અને જે સ્વભાવ નથી એ તમે કેવી રીતે કરી શકો? પૂતગલોમાં સ્વાદ લેવો એ આત્માનો સ્વભાવ નથી. સુખ લેવો તો તમે શરત લગાવીને બધું કન્ડિશન્સથી તમને મળ્યું છે, છતાંય એમાં પણ તમારે કોઈ સ્વાદ લેવાનો નથી. કેટલો અઘરો છે બધો. પેલા સ્વાદિષ્ટ વસ્તુ આપે છે, છતાં એમાં તમારે સ્વાદ નથી લેવાનો. હા, 7 જણા પણ સ્વાદ લે નહીં, મજા ના આવે. વારંવાર મોઢામાં ફરાવી ના કરે, અરે યાર કેરીનો રસ સારો છે ને, થોડીક વાર જીભ ઉપર રાખીએ તો સારો, એમ નહીં. ચાવતા ચાવતા સ્વાદ નહીં લેવાનો. ચાવવાનો તો એટલા માટે છે કે એ બરાબર પાચન થાય. સ્વાદ લેવા માટે મોઢામાં નથી રાખવાનો. કેટલી જાગૃતિ રાખવી પડે બધો. આ માર્ગ કેટલો અઘરો છે. તલવારની ધાર એટલા માટે કહેવાય, તરત કપાઈ જાય. અને આ જીવ છે એ પ્રમાદી થઈ રહ્યો છે, ખબર જ નથી. સંસારના વિષય ભોગમાં રચ્યો પચ્યો છે, ખબર જ નથી કે હું કોણ છું. પ્રમાદ.
એટલે સતત જાગૃતિ એ ધર્મ છે. અહો તું વિવેકી છો, વિતરાગનો અનુયાયી છો, મહાવીરનો સેવક છો, તું સિંહ બનવાની અભિલાષાવાળો છો, તો કદાપી પણ તું વિષય સેવનરૂપી ઘાસ ખાય. હા, જોરદાર વાત કરી. સિંહ છે તે ઘાસ ન ખાય. એમ આપણે મહાવીરના અનુયાયી છે એટલે શેર છે ને, વિષય સેવનરૂપી ઘાસ એ ખાવા જેવી છે. શેર ઘાસ ન ખાય. અને કહે છે કે હવે કે મરી જા, ધિક્કાર છે તને. જો તું સિંહ થઈને ઘાસ ખાય તો કોઈ શેરને કોઈ ઘાસ ખાતા જોવે ને એને કે આ તો શેર છે કે શું છે કે ભાઈ લોમડી છે લાગે છે, ઘાસ ખાય, ધિક્કાર છે તેનો, શેર થઈને ઘાસ ખાય છે. સ્વીકાર કરો. તારો સઘળોય પુરુષાર્થ સ્ફોરો. જેટલી શક્તિ છે ને એટલી પુરુષાર્થને સ્ફોરો. અપ્રતિહતપણે જે માર્ગે જ્ઞાનીઓ ગયા તે માર્ગે જ જા. અપ્રતિહત એટલે નિરાબાધ, બાધા રહિત. આગળ ને આગળ ચાલ્યો જ જા. પાછળ ન જોવાનો આ બધા છૂટી ગયા ને આ છે ને આ છે ને આવા હતા ને અમારે પહેલું આ હતું ને. વ્યક્તિ છે ને ભૂતકાળને જ સ્મરણ કર્યા કરે છે. આહા, પહેલાં એટલો સરસ હતો, અમારે આમ કરતા હતા ને પેલું કરતા હતા ને તીર્થયાત્રામાં જતા હતા ને આવું હતું ને પેલું હતું, પણ એ ગયો. उससे आपका कोई लेना देना नहीं. भूतकाल कितना भी अच्छा हो उसका कभी स्मरण मत करो, कितना भी बुरा हो उसका कभी स्मरण मत करो. क्यों? क्योंकि वो भूतकाल है, वो चला गया है. उससे केवल और केवल आपको राग द्वेष चिंता होगी और कुछ नहीं होगा. विकल्प जो अपना भूतकाल सारो હોય તો એમ થાય ઓ યાર પહેલાં કેટલું બધું સારું હતું, હવે તો કાંઈ નથી. ખેદી હોગા આપકો. और अगर आपका भूतकाल बुरा हो तो भी खेद होगा, अरे यार આપણે આવું કર્યા, ભૂતકાળમાં કેટલો ખોટા ખોટા કામ થઈ ગયા આપણા સાથે, કેવું થઈ ગયું, આવું હતું. બંનેમાં વિકલ્પ ખેદ ચિંતા જ છે. इसलिए भूतकाल को भूलो, सोने का हो ना अपने को नहीं. પેલા ચક્રવર્તીઓ રાજ્ય છોડીને જાય તો એક સેકન્ડ માટે પણ એનું સ્મરણ ન કરે કે અમે આવી રીતે ચાલતા. ગજ ચડી ચલતે ગરવસો. સેના ચતુરંગ સેના સાથે હવે નિરખી પગ વેધરે. પાલે કરુણા યાદ ન કરે. ઓહો, પહેલાં તો ખમ્મા કરતા હતા, મને ને અમારે આટલી રાણીઓ હતી ને જમવા બેસી એટલે તો આમ બધી રાણીઓ જમાડવા માટે આવે છે ને પછી કેટલા બધા તો ભોગ વિલાસ ને કેટલા પગ દબાવવાળા છે ને પેલા છત્ર ઉપર રાખવાવાળા છે ને પ્રશંસા કરવાવાળા છે, આગળ બધા સ્તુતિ બોલવાવાળા છે ને આવા ઠપ્પા હતા. અહીંયા જંગલમાં છે કોઈ ભોજનનો નથી પૂછતું, કોઈ ઇજ્જત નહીં, ઉલટા લોકો નિંદા કરે છે. જાનવણ પર કુદૃષ્ટિથી જોવે છે. આવી હાલત થઈ ગઈ છે આપણી. ચાલો પાછા એમ કરે એમ ન કરે. બાદશાહ કોઈ ભૂતકાળનું સ્મરણ ન થાય જરા. જે સ્ત્રીઓ સાથે વિષય ભોગ કર્યા વગર જરા પણ સ્મરણ ના આવે એને સબ હો ચુકા હૈ. ભૂતકાળનું સ્મરણ ન કરો. આગળ ને આગળ ચાલ્યો જ જા, પાછળ જો નહીં. જો છૂટ ગયા હે વો છૂટ ગયા. અરે કેટલા સારા અમારા મિત્રો હતા ને આવું હતું ને આવું. પાછા મળી જાય ઘણું સારું, નહીં વાપસ નહીં चाहिए. जो चला गया है उसको अब उसकी जरा भी पुनः प्राप्त करने की इच्छा मत करो. जो बीत गया सो बीत गया, आगे ही आगे बढ़ो बस. कई वस्तु सोचे नहीं, आगम वांछे न. वर्तमान वर्ते सदा, ते ज्ञानी जगमाई. नहीं तो अर्थ ध्यान. अरे यार पाछा क्यारे મળે. ઈષ્ટ હોય
એનો વિયોગ થાય તો પાછા ક્યારે મળે, પાછા ક્યારે મળે, આર્ત ધ્યાન ક્यों? इष्ट तो इष्ट मानता यही तेरी प्रॉब्लम। कोई इष्ट अनिष्ट है, जो छूट गया पीछे से छूट गया है, बस वो कितना भी अच्छा हो पर वो छूट चुका है। आवा व्यक्तिओ प्राप्त करे छे केवल ज्ञान। पोपाबाईनु राज नहीं। दुनिया तरफ दृष्टि न कर, पाछळ जो नहीं। दुनिया तरफ दृष्टि न कर नहीं, ते तो अनंत काल રહેવાની છે કે ભાઈ દુનિયામાં આ લોકો આમ કેમ કરે છે ને આમ વર્તે છે ને આનું શું થશે ને આનું શું થશે. અરે ભાઈ આ જગત આવી જ રીતે અનંતકાળ ચાલવાનો જ છે. તો તારે સંભાળ, આપણે આમાંથી મુક્ત થઈ જવાનું છે. ચક્રવ્યૂહથી આપણે નીકળી જવાનું, બધાને સુધારવાની ચિંતા કરવી નહીં તો આપણે જ ત્યાં પડી જઈએ. ફરી ફરી કહીએ છીએ કે વીર બન ઢીલો ન થા. હા, ઢીલા ન પડવાનું, વીર થવાનું. ધન દોલત છે, રૂપ છે, યૌવન છે, અધિકાર છે, પણ તે બધું તારા આત્માની અપેક્ષાએ નાસ્તી સ્વરૂપ છે. આ બધું આત્માનું શું? આમાં કંઈ નથી, નાસ્તી છે બધું. તે શાશ્વત સુખનું દેનારું નથી. માન માન વ્યવહાર, જોર કર. હા, જોર કરવાનું છે. ઘણીવાર ઉપયોગ વિષય કશામાં જતો રહે ને, એની દશાની વાત કરે છે પોતાને. થવા દે આ જીવનની હોડ. આપણે કોમ્પિટિશનમાં ઉતરવાનું નથી. એટલે જગતના લોકોને જે કરવાનું કરો, ઘણા બધા પૈસાવાળા થઈ જાય તો થઈ જાય, કાંઈ વાંધો નહીં. આપણને એમ કહે કે તમારી પાસે આટલી બુદ્ધિ છે, આટલા મોટા ડૉક્ટર છો, ભાઈ તમે તમારે કંઈક નવું હોસ્પિટલ ખોલો, નવું કરો. તમે આ શું લગાવી રાખ્યું છે? ભક્તિ સત્સંગ તંબુડા તાણો છો ભાઈ, મૂર્ખ છો તમે. તો ભાઈ આપણે કોમ્પિટિશનમાં નથી આવો. તમે મોટો ડૉક્ટર થઈ જાઓ, આપણે મોટા ડૉક્ટર થવો નથી. જો કોમ્પિટિશનમાં આવી ગયા તો ગયા. આપણે તો કોઈ થશે કોમ્પિટિશન નથી. ચાલ્યો જા તારા સર્વસ્વનો ભોગ આપીને. બધો ત્યાગ કરો. સર્વસ્વ જે પોતાનું માનતા હોય તો એને આપીને જતા રહો. મારીને ફાડીને અને ગમે તેમ કરીને તે જ મહાપુરુષોએ બતાવેલા માર્ગે અત્યંત સાવધાનીથી, બળપૂર્વક, પ્રયત્નપૂર્વક, ઉત્સાહપૂર્વક, દ્રઢતાપૂર્વક ચાલ કે જે માર્ગે ચાલ્યાનું ફળ પામ્યા પછી અનંત સમાધિ સુખ પામીશ. અત્યંત તૃપ્ત કૃતકૃત્ય થઈશ. 3 લોકનો નાથ થઈશ. પરમાત્મા થઈશ. ભગવાન થઈશ. સિદ્ધ થઈશ. આ માર્ગ ઉપર આપણે દૃઢતાથી, શરૂઆતમાં આપણને અઘરું લાગે, પણ એ કડવા ઘૂંટ પીવો. સંસારના રાગ દ્વેષ વિષય કશાયથી મુક્ત થવો કોઈ સામાન્ય વસ્તુ નથી. શરૂઆતમાં અઘરું લાગે, પણ દ્રઢતાથી માર્ગ પકડી લો. થોડો વખત જોર કરવો. સાહેબજી પેલા ઉદાહરણ આપતા કે પેલા સ્ત્રીનો પ્રસવ થાય ને તો એ જોર કરાવે. પેલા બધા કહે કે ભાઈ હજી જોર કર, હજી થોડું જોર કર, હજી તો ઢીલી નહીં પડ ભાઈ, હજી જોર કર. એ પછી જોર લગાવે, પછી પ્રસવ થઈ જાય પછી તો એને કેટલો આનંદ છે. પણ એ જ્યારે જોર કરવું પડે ને ત્યારે ઘણો અઘરું લાગે છે. ઘણી વાર તો એમ થાય કે હવે ન જ થાય ભાઈ, મરી જાવ તો સારું. આ બધા આજકાલ પેલો ઓપરેશન વાળો નીકળ્યું છે ને, પેટ ફાડીને બાળક નીકાળે છે. આ કારણ આ છે કે થોડોક જોર કરે પણ એને થતો જ એ ઢીલા પડી જાય. એ બેન ઢીલા પડી જાય એટલે પછી ના, મને તો ઓપરેશન જ કરી નાખું ભાઈ, મારાથી આ થાય નહીં. પહેલાંની મહિલાઓ, માતાઓ જો 10 બાળકોને પેદા કરે હાલતા ચાલતા. કોઈનું ઓપરેશન કરાવીને જોયું તમે?
કેમ? શક્તિ હતી, તાકાત હતી, ઢીલા ન પડે. હવે તો તરત ઢીલા પડી જાય. થોડોક દર્દ થાય ને, મને તો ડૉક્ટર સાહેબ ટકાતું નથી, એટલે તમે પેટ ફાડી જ નાખો મારો. એમ આ પુરુષાર્થ છે. જરાક તકલીફ આવે તો આપણે ઢીલા પડી જઈએ. ના ભાઈ, મારાથી આ સંયમ, તપ, ત્યાગ, આ ધ્યાન વગેરે ન થાય. તમે કહો કે આમ શાંતિથી બેસો, એકદમ શાંત રહો, કોઈ વિકલ્પ ન કરો, પણ મારેથી ન થાય ભાઈ. તમે બીજું કાંઈ કહો તો કહો, પણ આ કામ ઘણો અઘરું છે. થોડીક વારમાં બધું વિકલ્પોથી ઘેરાજો. મને એમાં જ મજા આવે, વિકલ્પમાં જ મજા આવે મને. આમ શાંતિથી બેસી રહેવામાં મને કાંઈ મજા આવે, કેમ કે એમાં આનંદ જ લીધો છે. જેમાં આનંદ લીધો છે એમાં જ મજા આવશે ને. પ્રેક્ટિસ થઈ ગઈ છે. એ શુભાશુભ પરિણામોમાં આપણે આનંદ સુખ લેવાની પ્રેક્ટિસ થઈ ગઈ છે. હવે એનાથી ઉદાસીન થવાનું કહે તો જરા અઘરું પડે છે. ક્યાંય આમ તો આમ સારું, પેટનું પાણી હલતો નથી, તમે કહો આમ તો એકદમ રૂખા સુખા થઈ ગયા છે. શરૂઆતમાં એમ પણ હોય. शुरुआत में ये पण तमने सहन करवानो होय छे। ये सब साधना के मार्ग में आएंगे तो ये सारी चीज़ें अपने सामने होगी। एक गुरु का मार्गदर्शन होगा, तो उसके हिसाब से चलते जाएंगे तो अपन आगे आगे बढ़ते जाएंगे, बीच में मार्ग रोक नहीं देंगे। उत्साह युवानी आ के शरीर अपेक्षा नहीं, युवानी अंदरनो उत्साह है। तमारा उपयोग ने कंट्रोल करवो छे, एमां शुं कई शरीरनी शक्तिनी जरूर है तमारे, एमां कई युवानीनी जरूर है तमारे, कोई युवावस्थानी जरूर नहीं। युवावस्था नाम उत्साहनो छे। 90 वर्षनो व्यक्ति पण जो एने आत्मकल्याणमां उत्साहित छे तो युवा ज छे, अने पेलो 20 वर्षनो छे ई पण विषय कषायोने विकारोने कंट्रोल नहीं कर शकतो तो कि वृद्ध ज छे, वृद्धावस्था ज छे एनी, केम के जराय कंट्रोल ज नहीं कर सकतो पोताने, एने आत्मकल्याणमां उत्साह ज नहीं। तो आपणे तमे केवी रीते कहो कि जवान छे? जवानी नाम उत्साहनुं छे। उत्साह राखो। ओ सुखधाम अनंत सुसंत जही, दिन रात्र रहे तध्यान मही, पर शांति अनंत सुधामय जी, प्रणमो पद तेवर तेजय। ओ प्रणमो पद तेवर तेजय। बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की जय। शुद्ध आत्मदेव की जय। ओ जय सद्गुरु।